નમસ્કાર, હું તો બોલીશ રોનક પટેલ આપનું સ્વાગત કરું છું. હું તો બોલીશ આજે સતત 1168મો એપિસોડ અને 1168મા એપિસોડના બે મુદ્દા છે. પહેલો મુદ્દો છે કરંટ લાગવાનું નક્કી, વીજળી બોર્ડના પાપે, વીજળી બોર્ડની બેદરકારીના કારણે જો થોડુંક પણ ધ્યાન આપણું હટ્યું ને તો કરંટ લાગશે ચોમાસાની સિઝનમાં, એટલે ધ્યાન રાખવું જરૂરી છે. અને એટલે જ વીજળી બોર્ડનું ધ્યાન દોરવા માટે એ બોલવું જરૂરી છે. બીજો મુદ્દો છે ખેડૂતોનું ક્યારે ઓછું થશે દર્દ. ખેડૂતો હરહંમેશ તકલીફમાં રહ્યા છે. ખેડૂત માટે સરકાર એક યોજના લઈને આવી રહી છે, એક પ્રોજેક્ટ લઈને આવી રહી છે, જેનું ઇમ્પ્લિમેન્ટેશન આ વર્ષથી થવાનું છે. અને એ છે પાકના લગતો. જે પણ પાકનું વાવેતર થયું હશે એનું ડિજિટલ સર્વે થવાનું છે. એ મુદ્દે બોલવું છે. પરંતુ એ પહેલાં પહેલો મુદ્દો કરંટ લાગવાનું નક્કી. ચોમાસાની સિઝનમાં ધોધમાર વરસાદ પડે, પવન સાથે વરસાદ પડે અને આ સ્થિતિમાં વીજ પુરવઠો ખોરવાય એ માની શકાય. પરંતુ ચોમાસાની સિઝનમાં અનેક અકસ્માતો વીજળીને લગતા એટલે થાય છે કે વીજળી બોર્ડના અધિકારીઓ, કર્મચારીઓ, કોન્ટ્રાક્ટરો બેદરકાર હોય છે. અને એવા અકસ્માતની શરૂઆત થઈ ચૂકી છે. એટલે જ આ કાર્યક્રમ વીજળી બોર્ડના અધિકારીઓને જગાડવા માટે છે કે જાગો, નહીતર કરંટ લાગવાનું નક્કી છે, કરંટ અમને લાગશે. અને એટલે જ જગાડવા જરૂરી છે. બે કિસ્સા જોજો, છોટાઉદેપુર અને પાટણનો. છોટાઉદેપુરની અંદર 11 જૂનનો આ કિસ્સો છે, જ્યારે વરસાદની સિઝન શરૂ પણ નહોતી થઈ અને અહીંયા રોજકુવા ગામે ઢેવર ફળિયામાં ખાટલામાં સૂતેલા દિનેશભાઈ રાઠવા ઉપર જીવતો વીજળીનો વાયર પડ્યો અને નિલેશભાઈ રાઠવાનું મોત થયું. તો બીજી ઘટના 24મી મેની જ પાટણના ચાણસ્માના ગામની અંદર વીજ કરંટ લાગતા ખેડૂતનું મોત થયું. અહીંયા 45 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરી રહ્યા હતા. વીજ કરંટ લાગ્યો, સ્થળ પર તેમનું મોત થયું. પરિવારે વીજ કંપની પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો અને એ પણ કહ્યું હતું કે આ પ્રી મોન્સૂન કામગીરી પ્રોપર નથી થતી ને એના કારણે આ સ્થિતિ સર્જાય છે. ક્યાંક વાયર ઢીલા હોય છે, ક્યાંક પોલ તૂટેલા હોય છે, ક્યાંક વીજળીના વાયર લટકતા હોય છે. અને આવું કેમ થાય છે? એક પછી એક કિસ્સા આપ જોજો. પાટણનો જ કિસ્સો, હાલની સ્થિતિ કહી દઉં તો પાટણમાં જ આ કિસ્સો તાજેતરનો જ છે, ગુરુવારના દિવસનો છે. પાટણમાં યુજીવીસીએલમાં તો વીજળી કંપનીની બેદરકારી કેવી છે. જોકે આની તમામની વચ્ચે સરપંચની સતર્કતાથી એક જાનહાનિ બચી છે. ઘટના 12 જૂન રાતની છે. રાધનપુરના બાદરપુરામાં રાત્રિના સમયે ભારે પવન આવ્યો, વૃક્ષો ધરાશાયી થયા, વીજ પોલ જમીનદોસ્ત પણ થયો. વીજ પુરવઠો ચાલુ હતો અને વીજ વાયર જમીન પર પડ્યા હતા. ગામના સરપંચે યુજીવીસીએલને તાત્કાલિક જાણ કરી, ફોન કરી વીજ પુરવઠો બંધ કરવાનું કહ્યું. તો અહીંના ફરજ પરના હેલ્પર એવો જવાબ આપીને હાથ ખંખેરે છે કે મારી શિફ્ટ પૂરી થઈ ગઈ છે એટલે વીજ પુરવઠો હું બંધ નહીં કરું. નાઇટ શિફ્ટમાં આવનાર કર્મચારી વીજ પુરવઠો બંધ કરશે. 2 કલાક સુધી સરપંચે વિનંતી કરીને ત્યારબાદ વીજ પુરવઠો બંધ થયો. આપ વિચારો આજ જ્યાં વીજ પુરવઠો પાસ થતો હોય, તાર નીચે હોય, કોઈ એનો સંપર્કમાં આવે તો શું હાલત થાય? અને એની એક ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે ને, કેવો ઉદ્ધત જવાબ આપે છે ને એ પણ જોઈ લો. સરપંચ બોલું બાદરપુરાથી મુકેશભાઈ સોલંકી. 1 કલાકથી હું ફોન કરું છું, થાંભલો પડી ગયો છે, વાયર તૂટી ગયા, કંઈક લેબડા ઝાડ પડી ગયા વરસાદના કારણે, બરોબર? તો હું લાઈટ બંધ કરવા માટે હું તમને રિક્વેસ્ટ કરું છું, બરોબર? પછી મેં દરજીભાઈને ફોન કર્યો. દરજીભાઈ એમ કે મારી જવાબદારી, હવે અમારા હેલ્પર એ છે, પછી કાંક ઓલા વાઘેલા સાહેબ છે, કોઈ નવીનભાઈ છે, બરોબર? હવે લાઈટ બંધ ના કરે અને કોઈ જાનહાનિ થાય તો જવાબદારી તમારી રહેશે, અમારી જવાબદારી નહીં રહે. વાત સાચી, પણ કોઈ નહીં તો 15 ફોન કર્યા એસએસ વાળા ભાઈ બંધ કરવા વાળા ઉપાડે તારે ને. એ તો સાહેબ તમારો વિષય છે, હવે મારાથી કઈ કહેવાય નહીં, કોઈ ફોન ઉપાડે ના ઉપાડે સાહેબ. વાત સાચી, પણ અમે ફોન કરીએ છીએ પણ કોઈ રિસીવ નહીં કરતું. હવે ના હોય તો આપણે મંત્રી સાહેબ ને વાત કરો, ના હોય તો કલેક્ટર સાહેબ ને વાત કરો કે આ ફોન કોઈ ઉપાડતા નથી, બરોબર? કોણ મારું નામ લે, મને નંબર આવશે. કોણ આપણે ઓનલાઈન માં બધે લાઈન પર બે કોણ કે મારે ભાઈ 6 વાગે ડ્યુટી પૂરી હું ઘેર આવતો મારા સાહેબ જોડે વાત થઈ જઈ. આ તો તમારો નંબર લખાયો હતો ને
એટલે મેં ફોન કર્યો તમને કે બાદલપુરા ધોલવા કે પૂછી લ્યો કે ખાલી પણ લાઈન તો બંધ નાઈટ કરાવો. વાળા એટલે નાઈટ વાળા હમણાં આવી જશે હાલ જ પણ સાહેબ, લાઈન બંધ કરાવો, ચાલુ લાઈટ છે, પણ ધાબળા પર. મારી ડ્યુટી નથી એટલે હું પણ ના બંધ તમારે કરાવી તમારે શકું નંબર હોય તો લાઈન બંધ કરાવો ખાલી, એમ કહું તમને. નાઈટ વાળા ક્યારે આવી છે હવે ભગવાન જાણે, પણ લાઈટ તો બંધ કરાવો, કોઈ મરી ગયા આ ના થાય યાર. નાઈટ વાળા અહીંયા આવે તાર પેલું થાય તો યાર તમે બધા હેલ્પર છો એટલે તમને આપણે જાણ કરી, બીજે છે ને કેવું કહો. પણ એમ નહીં, હું તો હાલ ડ્યુટી પતી ગઈ બરોબર મારી. સરકારી વીજળી કંપનીઓની વીજળી બોર્ડની જે કંપનીઓ છે એ ઉત્તર ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત, મધ્ય કે સૌરાષ્ટ્ર તમામ જગ્યા છે. પશ્ચિમ ગુજરાત વીજળી કંપની રાજકોટની અંદર પરાક્રમસિંહ જાડેજાએ એબીપી અસ્મિતા સંવાદદાતાએ જોયું અને જે દ્રશ્યો મોકલ્યા છે આ જુઓ. ડીપી ખુલી, ટ્રાન્સફોર્મર નીચેનો આ ડીપી ખુલી છે, વીજળીના તાર ખુલ્લા છે, ચોમાસું માથા ઉપર, બધું છે. પ્રી મોન્સૂન કામગીરી અહીંયા શું થઈ હશે અને કયા કોન્ટ્રાક્ટરે કરી હશે કામ? આ તો જો કયા એન્જિનિયર ગયા છે? અહીંયા કોઈ પણ ભૂલે ચૂકે સંપર્કમાં આવે, ચોમાસું હોય કે ના હોય તો લાગે ને કરંટ. અને વૃક્ષોનું સ્ટ્રીમિંગ કરવાની વાત થાય એ આરએમસી કરે કે વીજળી બોર્ડ કરે? આ જુઓ તો ખરા. અહીંયા થોડુંક પાણી પડે એટલે ત્યાંથી પસાર થતો કોઈ પણ ઝાડ નીચે ઊભો વ્યક્તિઓના સંપર્કમાં આવે એને કરંટ લાગે કે ન લાગે? આવી સ્થિતિ બનાસકાંઠાની પણ છે. અહીંયા ઉત્તર ગુજરાત વીજળી કંપની લાગે, અહીંયા પણ અમીરગઢ હોય, અમીરગઢના ઇકબાલગઢ, વેરા, ધાનપુર, તમામ ઠેકાણાના દ્રશ્યો જોજો તમે. અહીંયા ક્યાંક વીજળીના થાંભલા નમી પડેલા છે, ક્યાંક વૃક્ષોની ડાળીઓ વીજળીના થાંભલાને સ્પર્શ કરી રહી છે, ક્યાંક વાયર ઢીલા પડી રહ્યા છે. અહીંયા ચોમાસામાં ખેડૂત ભૂલથી પણ ખેતી કરવા આવે તો એને કેવો કરંટનો ઝટકો લાગે આપ જોઈ શકો છો. કોઈ વીજળી બોર્ડનો અધિકારી અહીંયા જોવા સુદ્ધા નથી જતો કે ભાઈ આ હાલત છે શું? આ જુઓ તો ખરા, આ હાલત જુઓ. હવે મધ્ય ગુજરાતમાં મહીસાગર જુઓ, મહીસાગરની પણ આ જ પ્રકારની હાલત છે. લુણાવાડાના વેલણવાડા ગામના દ્રશ્યો જુઓ. માર્ગને અડીને ઊભેલું ટ્રાન્સફોર્મરની પેટી ખુલ્લી, આ વાયર કયા પ્રકારના છે જુઓ તો ખરા. આ સ્થિતિ તો જુઓ, તાર નમેલા છે, કોઈએ તાર ઠીક નથી કર્યા, ક્યાંક વૃક્ષની ડાળીઓ એને ટચ થઈ રહી છે, ક્યાંક વેલા ચડી ગયા છે. હું એ નથી સમજી શકતો કે જો એબીપી અસ્મિતાના રિપોર્ટરના ધ્યાનમાં આવતું હોય તો આ વીજળી બોર્ડના ધ્યાનમાં નહીં આવતું હોય. હવે MGVCL બીજી બેદરકારી જોયેલો મધ્ય ગુજરાતના છોટાઉદેપુર અને નસવાડીની. અહીંયા પણ આ જ પ્રકારની સ્થિતિ છે. ખેતરની અંદર, ખેતરની વચ્ચેથી વાયર પસાર થતા હોય કે રોડની બાજુનો થાંભલો જોવા નમી ગયેલો થાંભલો, કોઈ પવન એવો નહીં, કશું નહીં, કોઈ રિપેરિંગ નહીં. અહીંયા શું કર્યું હશે પ્રી મોન્સૂન કામગીરી? આ જુઓ તો ખરા કેટલા થાંભલા છે. કોઈની ઉપર થાંભલો પડે, આ જગ્યાએ ખેડૂત કેવી રીતે જાય ખેતરની અંદર? આ દ્રશ્યો તો જુઓ. તાર ચારે કોર ઝાડના ડાળા છે, પોલ નમી પડેલા છે. આ જ પ્રકારે ગીર સોમનાથમાં છે. ગીર સોમનાથના ઉના તાલુકાના, લેસરકા અને કોડીનાર તાલુકાના ડોસાળા ગામની અંદર 4 કિલોમીટર લાંબો રસ્તો છે. હવે જોજો, આ જુઓ તો ખરા, આ આપણું વીજળી બોર્ડ. રોડની વચ્ચોવચ્ચ થાંભલો, અહીંથી લાઈન પસાર થાય, રોડ બનતો તો થાંભલો ખસેડ્યો જ નહીં. આ વીજળી બોર્ડ સોશિયલ મીડિયામાં વાયરલ થયું. એબીપી અસ્મિતાની ટીમ પહોંચી અને પછી ખબર પડી કે ભાઈ આ થાંભલો તો હવે હટાવવો જોઈએ, લાઈન પણ હટી ગઈ, રોડ બની ગયો અને પછી આ થાંભલો ખસેડ્યો. હવે અહીંયા કોઈ પણ પસાર થતો વાહન ચાલક હોય એની હાલત શું થાય જુઓ. આ ના બોલીએ તો શું કરીએ? આ લોકોના પાપે આપણે મરીશું ને એટલે બોલવું જરૂરી છે. હવે આ જ રીતની સ્થિતિ તમામ ઠેકાણે છે. અમદાવાદ મહાનગરપાલિકાની અંદર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને અધિકારીઓને આદેશ કર્યો કે બાગ બગીચા, ગાર્ડન જ્યાં પણ ખુલ્લા વાયર હોય ને એને બંધ કરાવડાવો, વૃક્ષો જે હોય એનું સ્ટ્રીમિંગ કરાવડાવો, સ્ટ્રીટ લાઇટના પોલ અનેક સ્થળે ખુલ્લા હોવાનું અમદાવાદ શહેરના દ્રશ્યો હોય તો એમાં પણ જોવા મળ્યું છે. અને સ્ટેન્ડિંગના ચેરમેને આ આદેશ કરવો પડ્યો. એનો મતલબ અત્યાર સુધી કોઈ કાર્યવાહી થઈ નહોતી. એનો મતલબ શહેરી વિસ્તાર હોય કે ગ્રામીણ, મહાનગરપાલિકા હોય કે નગરપાલિકા, સરકારી કંપની હોય કે ખાનગી, તમામ ઠેકાણે અંધેર છે, અંધેર. તમે અમારા જીવનમાં શું ઉજાસ લાવવાના વીજળીના નામે? કરંટ લાગશે. આ બધા દ્રશ્યો જુઓ, આ દ્રશ્યો જુઓ. અને એટલે જ આ વાત ઉર્જા મંત્રી સુધી પહોંચાડવી જરૂરી છે. ઉર્જા મંત્રી સુધી પહોંચાડવી જરૂરી છે કે આ વીજળી બોર્ડના અધિકારીઓને બોલાવો, એમને સમજાવો, એમને કહો તાત્કાલિક કાર્યવાહી કરે, નહીતર અનેક દુર્ઘટનાઓ થશે. રાજકોટમાં દુર્ઘટના થઈ,
વીજળીનું કનેક્શન કેવી રીતે અપાયું, ઉર્જા મંત્રી પૂછે કે ના પૂછે ગેરકાયદેસર જગ્યાએ, પણ સાહેબ ટ્રાન્સફોર્મર ખુલ્લું, ડીપી ખુલ્લી, બધું ખુલ્લું. ક્યાંક તો પૂછો, અને ના પૂછો તો કંઈ નહીં, અમે બોલવાના, તમારા ધ્યાનમાં લાવો બોલવાના, જ્યાં સુધી તમે પૂછશો ને સતર્ક નહીં થાવ. ખેર, આ મુદ્દે ચર્ચા કરવા આરસી પટેલ સાહેબ ચીફ ઇજનેર ટેકનિકલ છે પીજીવીસીએલના, બળવંતભાઈ પટેલ સેક્રેટરી અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ, અને LR પટેલ સાહેબ નિવૃત્ત સેફ્ટી ઓફિસર છે જીઈબીના. LR પટેલ સાહેબ, તમારાથી જ વાતની શરૂઆત કરવા માગીશ. અનેક ઠેકાણે જ્યાં નજર પડે ને ત્યાં એમ લાગે કે દુર્ઘટના થશે. આ બધી જવાબદારી પટેલ સાહેબ કોની હોય છે? આપ શું માનો છો? આ લોકો કેમ આટલા એલર્ટ નથી રહેતા? આ જવાબદારી એક્ઝેક્ટલી કોની હોય છે? કેટલા દિવસમાં કામ પૂરું કરવાનું હોય છે અને કેટલો ખર્ચો થતો હોય છે? નમસ્કાર રોનકભાઈ, તમને મળવાનું ખૂબ ખૂબ મળ્યા પછી આનંદ થાય છે. ખૂબ જ સરસ અને સંવેદનશીલ આપે મુદ્દો લીધો છે. અમારા જે કર્મચારીઓ જે કામ કરે છે રાત દિવસ, એ તમે ખરેખર એની સાથે થોડા દિવસ જાઓ ને અને જુઓ ને કે એવા કેવા વિસ્તારમાં એ લોકો જઈને કામ કરતા હોય છે. હવે આમાં 2-3 વસ્તુ હું ખાસ ધ્યાનમાં દોરું છું કે શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તાર, એમાં ખાસ કરીને ખેતીવાડી વિભાગ જે વિસ્તારમાં છે, એ બહુ જ આખું ડિફરન્સ વસ્તુ થાય. અમારે જીબીની વાત કરીએ, શહેરી સિવાયની વાત કરીએ, તો કંડક્ટર જે બધા છે 11 kVના બધા પોલ ઉપર અમે ગામડામાં જે જતા હોય છે ખેતીવાડીના કામ માટે કે નાના ટાઉનમાં, તો એમાં કેટલા બધા ફેક્ટર્સ ઇન્ફ્લુઅન્સ કરે છે. દાખલા તરીકે આપણે એન્વાયરમેન્ટ કન્ડિશન જ તમે ગણો તો વરસાદ હોય તો પણ અમારા માણસોને ત્યાં જવું પડે, એને મેન્ટેન કરવાનું, અને આ એટલું બધું કન્ટિન્યુઅસ મેન્ટેનન્સ માગી લે, એટલું બધું કામ હોય છે તો તમે એને પરફેક્ટલી મેન્ટેન કરી શકો. એટલે ટૂંકમાં ઘણો બધો મેનપાવર્સની પણ જરૂર પડે, સાથે સાથે ઇક્વિપમેન્ટ અને જે મટીરિયલ છે એની પણ એટલી જ જરૂર પડે, અને એટલામાં ક્યાંક ને ક્યાંક આ ગેપ રહી જાય છે. એના કારણે આ બધી વસ્તુ સર્જાય છે. બીજી વાત જે તમને કહું કે જવાબદારીની વાત, તો અમે ચોક્કસ માનીએ છીએ કે ભાઈ સેફ ઇલેક્ટ્રિસિટી દરેકના ઘરમાં પહોંચે, કોઈને અકસ્માત ના થાય. કસ્ટમરના ત્યાં એક્સિડન્ટ થાય તો એ તો અમે સમજીએ, પણ અમારા કર્મચારીઓનો પણ ઘણા બધા અકસ્માત દર વર્ષે અમારી પાસે જે આંકડા છે, ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર જે દર વર્ષે ડિક્લેર કરતા હોય છે ઇલેક્ટ્રિકલના કારણે, તો એમાં પણ અમારા કર્મચારીઓ લગભગ 200 થી 250 કર્મચારીઓનો અમારે ત્યાં ભોગ લેવાય. પટેલ સાહેબ, જુઓ, આપે જે કહ્યું ને, પૂરા આદર સાથે કહું છું કે વાવાઝોડા પછી આ જ વીજળી બોર્ડના કર્મચારીઓ રાત દિવસે કરી વીજળીની ઇન્સ્ટોલ કરેલી. હું એમને ડિમોરલાઇઝ નથી કરતો, પણ મારું તો કહેવાનું છે આખી સિઝન કોરી ગઈ સાહેબ. જુઓ, એક નાગરિક તરીકે, એક કન્ઝ્યુમર તરીકે હું તો પૂરું બિલ ભરું છું, બધા ચાર્જીસ ભરું છું. એ વીજળી બોર્ડે જોવાનું સાહેબ, સ્ટાફ પૂરતો રાખવો, ઇક્વિપમેન્ટ પૂરતા રાખવા, સેફ્ટીના ઇક્વિપમેન્ટ પૂરતા રાખવા, રિમોટ વિસ્તાર છે કે નથી, આ બધું વીજળી બોર્ડે જોવાનું સાહેબ. મારે શું લેવા દે, મને કહો. મારે તો સેફ પાવર જોઈએ ને, પ્રોપર પાવર જોઈએ ને. હું ખેતરમાં જાઉં, બરાબર, મારો કાકો મામો ખેતરમાં જાય, એને કરંટ લાગે, મારે શું લેવા દે, મને કહો. બિલ ભરીએ છીએ ને પૂરતું, અમે નહીં ભરતા તો કાપી દો ને તમે, બસ. મારું આટલું જ કહેવું છે. હું ફરીથી કહું, હું કર્મચારી લાપરવાહ છે એવું નથી કહેતો, હું બોર્ડને લાપરવાહ કહું છું. અને બીજું સાહેબ, વિષમ સ્થિતિ જેવું ના હોય. ગુજરાતની સ્થાપના થઈ, વીજળી બોર્ડની સ્થાપના થઈ, બહુ વર્ષો થઈ ગયા. આપણે તો આધુનિક ગુજરાતવાળા છીએ, બરાબર. એ ખાનગી કંપનીઓ બધું કરીને કમાતી હોય તો આ વીજળી બોર્ડ કેમ ના કરી શકે સાહેબ? કેમ ના કરી શકે, મને કહો ને. કેમ રાતોરાત સરકારનો કાર્યક્રમ હોય તો ટ્રાન્સફોર્મર લાગી જાય ને, રાતોરાત લાઈન ખેંચાઈ જાય ને સાહેબ? ખેંચાય ને. સ્ટાફની કમી, ઇક્વિપમેન્ટની કમી નહીં હોતી ને. હું આ જ કહેવા માગું છું તમને. ચોક્કસ તમારી વાત ઘણી રીતે હું પણ સ્વીકારું છું કે જે વસ્તુ તમે જુઓ કે 2005માં જે પહેલાં જે સ્થિતિ હતી ને પછી જે જ્યોતિગ્રામ સ્કીમ આવી, તો ઘણી બધી વસ્તુનું સેગ્રિગેશન થયું અને પાવરને કન્ટિન્યુઅસ આપવા માટે આપણે સક્ષમ થયા. અને અત્યારે જુઓ, એ વસ્તુમાં અમે લગભગ બોર્ડના કર્મચારીઓ સક્સેસફુલ રીતે કામ કર્યું કે લગભગ પાવર ક્યાંય ઓછામાં ઓછો જાય એવી સ્થિતિ આપણે પેદા કરી શક્યા. હવે બીજી જે વસ્તુ તમે જે કહો છો સુરક્ષાની વાત કે કરંટ લાગી જાય ને આ બધું, તો તમે એક એન્વાયરમેન્ટલી કન્ડિશન તમે જુઓ તો એટલી બધી ટિપિકલ અને ક્રિટિકલ છે કે અમુક ખેતરમાં કર્મચારીઓને કમ્પ્લેન આવે કે ભાઈ મારો થાંભલો ત્યાં ત્રાસો થઈ ગયો, તમે આવો ત્યાં. તો જે તે જગ્યાએ ફોલ્ટ સેન્ટર ઉપર એની કમ્પ્લેન લખાઈને એ લોકો જવા માગતા હોય, પણ ત્યાં જવામાં એટલી બધી હર્ડલ આવતું હોય. ઘણી જગ્યાએ તો એનું બાઇક વ્હીકલ રોડ ઉપર મૂકી અને 1 કિલોમીટર સુધી એને છેક અંદર જવું પડે ત્યારે એ ફોલ્ટ મળે અને ફોલ્ટને સરખો કરે. અને ઘણી જગ્યાએ અમારે કામ અમે કર્મચારીઓ
અમે આઉટસોર્સિંગથી પણ કરતા, એટલે કોન્ટ્રાક્ટર મારફત કરતા હોય. તો કોન્ટ્રાક્ટરના રિસોર્સિસ જે મળતા હતા પહેલાં, જે શરૂઆતમાં ઘણી વખત અમુક એરિયામાં, ત્યાં અત્યારે બહુ જ ઓછી જગ્યાએ રિસોર્સિસ મળે, કારણ કે કોન્ટ્રાક્ટર પાસે ટ્રેક્ટર હોય, એને પાસે મેન પાવર હોય, થોડા ટ્રેન માણસો હોય. તો સિઝનલ જ્યારે ચેન્જ થઈ જાય તો માણસોનો પણ એટલો બધો શોર્ટેજ હોય. તો અમે પ્લાનિંગ કર્યું હોય જીઈબી વાળાએ કે ભાઈ ચાલો આ લાઈન આટલી મેન્ટેન કરવી. અત્યારે થાંભલા જે ત્રાંસા થઈ ગયા છે એને સીધા કરવા, કંડક્ટર જે ઢીલા થઈ ગયા છે એને ના થાય એટલે આપણે એને ટાઈટ કરવાના. આ જે પ્રોગ્રામ અમારો અવારનવાર કન્ટિન્યુઅસ ચાલતો જ હોય છે. પરંતુ આ બધા જે અમે બીજા ઉપર જ્યારે ડિપેન્ડન્ટ હવે થવા માટે, કારણ કે એટલું બધું નેટવર્ક વધી ગયું છે, ઇન્સ્ટોલેશન એટલું બધું, અને જીબી હજી અમે ક્યાંક ગેપ રહી ગઈ છે એ અમે સ્વીકારીએ છીએ કે ક્યાંક માણસનો સ્ટાફ ઓછો છે. ઘણી જગ્યાએ સ્ટાફ ત્યાં રહેતો નથી, ટકતો નથી, એવું પણ બને છે. એને રિમોટની ફેસિલિટીમાં ઘણી જગ્યાએ એટલી સુવિધા ના હોય તો ઘણી વખત એટલો બધો સ્ટાફનો પ્રોબ્લેમ હોય છે. તો એક જ સાહેબ હોય તો બિચારો ક્યાં પહોંચી વળે, આવી પણ પરિસ્થિતિ થતી હોય. પટેલ સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. મારો પણ પ્રયાસ છે વીજળી બોર્ડ અને કન્ઝ્યુમરની વચ્ચે એક કડી બનું. રાજકોટ શહેરની અંદર ટ્રાન્સફોર્મર ખુલ્લું રહે, ગ્રામીણ વિસ્તારમાં તો માની શકીએ, પીજીવીસીએલની ઓફિસની નજીક કેમ આ પ્રકારની સ્થિતિ? એટલે જ મને લાગ્યું કે વાત કરવી જોઈએ. આરસી પટેલ, ચીફ ટેકનિકલ એન્જિનિયર છે, તેમની સાથે. પટેલ સાહેબ, નમસ્કાર, આપનું સ્વાગત છે. જુઓ, જૂનનો અડધો મહિનો ગયો, ચોમાસું વિધિવત રીતે બેસવાના દિવસો પણ આવી ગયા, પ્રી મોન્સૂન કામગીરીના દિવસો ગયા, છતાંય શું કારણ આજની તારીખમાં ગ્રામીણ વિસ્તાર નહીં, શહેર રાજકોટ વીજળી બોર્ડની ઓફિસના 1 કિલોમીટર એરિયામાં પણ પરાક્રમસિંહ જાડેજા વિઝ્યુઅલ લઈ આવ્યા છે. ટ્રાન્સફોર્મર ખુલ્લું, વીજળીના તાર ક્યાંક લટકતા, ક્યાંક ફ્યુઝ ખુલ્લા. આ સ્થિતિ કેમ? રોનકભાઈ, એક વસ્તુ કે પીજીવીસીએલનો ખૂબ મોટો વિસ્તાર છે. અમારો પ્રયત્ન દર વખતની જેમ હોય જ છે. દિવસે દિવસે જે અમારું નેટવર્ક વધ્યું છે, જેમ આપના દ્વારા પણ અને પબ્લિક દ્વારા ધ્યાને મૂકવામાં આવે છે, પ્રી મોન્સૂન મેન્ટેનન્સ અત્યારે પણ ચાલુ છે. અને સતત અમે રાઉન્ડ ધ ક્લોક અમારા એમડી સહિત બધા જ અમે એની વોચ રાખીએ છીએ. છતાં પણ અમારા ધ્યાને કોઈ નાની મોટી વસ્તુ આવે તો અમારી ફરજ છે અને એ માટે અમે તત્પર છીએ. પટેલ સાહેબ, જ્યાં આગળ વીજળીના પોલ છે એની આજુબાજુમાં દુનિયાભરના લીલી વેલ છે. વેલ દૂર નથી કરાઈ, સાથે જ અનેક વૃક્ષોનું સ્ટ્રીમિંગ પણ નથી થયું ને એની ડાળીઓ એ તાર સાથે અથડાય છે, ચોખ્ખું દેખાય છે. પટેલ સાહેબ, શું કારણ કે આ મુદ્દે પણ બોર્ડ હજી ગંભીર નથી? સાહેબ, આપ નથી જાણતા, થોડોક વરસાદ પડે, વૃક્ષ ભીનું થાય, લીલુંછમ એક તો વૃક્ષ હોય, વીજળીના તારને અડે, અંદરથી કરંટ પસાર થતો હોય તો પછી કરંટ લાગવાની દુર્ઘટનાઓ પણ તો થાય ને, શોર્ટ સર્કિટની દુર્ઘટનાઓ પણ તો થાય ને પટેલ સાહેબ? રોનકભાઈ, આજે વેલાઓ અને એ બહુ ઝડપથી વધતા હોય છે, એટલે અત્યારે પણ અમે રિમૂવ કરીએ છીએ. અને ચોમાસા દરમિયાન પણ આજે વરસાદ પડે અને મહિનો જેવું થાય તો અમારો જે લાઇન સ્ટાફ છે એ મેન્ટેનન્સમાં, ફોલ્ટમાં અને સ્પેશિયલ ડ્રાઈવ પણ કરતા હોય છે. અમે પણ આપણા મીડિયા થ્રુ ઘણું બધું અમારી પાસે આવે તો તાત્કાલિક એક્શન લેવડાવીએ છીએ. પ્રજાજનોને પણ અપીલ છે કે આવા મુદ્દાઓ કાંઈ ધ્યાને આવે તો અમારા ફોલ્ટ સેન્ટરો છે દરેક સબ ડિવિઝનની અંદર, અમને પણ અહીંયા જાણ કરી શકે છે અને આપણે સત્વરે એને દૂર કરવાના પ્રયત્નો આપણે કરશું. પટેલ સાહેબ, તમારી બધી વાત માનું, પરંતુ જમીની હકીકત બીજી છે ને દ્રશ્યોમાં દેખાય છે. ક્યાંક એવું તો નથી થતું ને કે શેઠની શિખામણ ઝાંપે સુધી, એ જ પ્રકારે અધિકારીઓની શિખામણ પણ બોર્ડની ઓફિસ પૂરતી જ? ક્યાંક એવું તો નથી ને કે આ કોન્ટ્રાક્ટરો અને સ્ટાફના એ કર્મચારીઓ જેમની આ જવાબદારી છે ઓવરહેડ લાઇન ઠીક કરવાની, ટ્રાન્સફોર્મર ઠીક રાખવાની, વૃક્ષોનું સ્ટ્રીમિંગ કરાવવાની, સાથે જ પોલની આજુબાજુમાં વેલ ન હોય એનું બધું ધ્યાન રાખવાની, એ લોકોએ કામગીરી માત્ર ચોપડે જ બતાવી હોય માત્ર, અને રિયલમાં જમીન ઉપર કામ ન કર્યું હોય. દ્રશ્યો એ પ્રકારના છે ને પટેલ સાહેબ, એટલે કહું છું, ક્યાંક એવું તો નથી ને આ કાર્યવાહી માત્ર ચોપડા પૂરતી સીમિત રહી છે, પેપર પૂરતી સીમિત રહી છે? ના રોનકભાઈ, એક વસ્તુ નજરઅંદાજ અમે પણ ન કરી શકીએ કે આટલા મોટા ઓર્ગેનાઇઝેશનમાં નીચલા લેવલે કઈ ત્રુટિ રહેતી હોય, પણ છતાં અમે મોનિટરિંગ એના જિલ્લાના હેડ, ડિવિઝનના હેડ, સબ ડિવિઝનના એમની પાસે રિવ્યુ લેતા હોય છે. અને હવે આજના સમયમાં સોશિયલ મીડિયાના પ્લેટફોર્મથી
અને આપ પણ આટલા બધા સજાગ છો તો એના થ્રુ અમને આવે તો અમે કાંઈ નાની મોટી ત્રુટિ રહેતી હોય તો એના માટે અમે તાત્કાલિક પગલાં પણ લઈએ છીએ અને એમાં કોઈને પણ અગવડતા પડેલ હોય તો એના માટે દિલગીર છીએ અને ભવિષ્યમાં ન પડે એની અમે મેક્સિમમ પ્રયત્ન કરવા માટે તત્પર છીએ. બીજા પટેલ સાહેબ મારી સાથે જોડાયા છે, બળવંતભાઈ પટેલ, સેક્રેટરી છે અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘના. બળવંતભાઈ, આપનું સ્વાગત છે. જો આપ તો ઊંઝાથી છો અને પેલો અવાજ પણ જે હતો ઓડિયો એ પાટણનો હતો. એક વ્યક્તિ સરપંચ ફોન કરે છે બળવંતભાઈ અને કર્મચારી એમ કહે કે મારી શિફ્ટ પતી ગઈ. મારું ખાલી એટલું જ કહેવું છે, જે પ્રોસેસ હોય, જ્યારે વાયર કપાયો છે, રોડ ઉપર પડ્યો છે, કરંટ લાગે એવી સ્થિતિ છે, એવા કેસની અંદર તો વધુ એલર્ટ કરવી જોઈએ ને. આપે જે પ્રશ્ન કર્યો એ ખરેખર દુઃખદ છે, પણ અમારા ઘણી વખત એવી મુશ્કેલી થતી હોય કે વીજ સપ્લાયની અંદર બંધ કરવા માટે એવા ખોટા મેસેજો એવા કરતા હોય અને એના કારણે અમારા ચોથા વર્ગના સ્ટાફને જો વીજ સપ્લાય અચાનક મંજૂરી ઉપલા અધિકારીને લીધા સિવાય કરવા જાય તો એને બિચારાને ઘણી મુશ્કેલીઓ નડતી હોય. એટલે એ ઘણી વખત ખરેખર એને બંધ કરવું જોઈતું હતું, પણ એને આ મુશ્કેલીના કારણે એની શિફ્ટ ડ્યુટી પતી ગઈ ઘેર જો કહેવા જાય તો પણ એને પેલું એ થાય તારી નોકરી નહોતી અને તે કેમ આ પગલું ભર્યું. એટલે સાહેબ, આ જે ઘટના તમે જે બધાએ ખરેખર ન બનવી જોઈએ, પરંતુ આના માટે પણ હવેથી મેનેજમેન્ટ અમારું સતર્ક રહેશે અને જે આવા બનાવો અને ત્વરિત ગતિએ એને જ્યારે ટ્રીટમેન્ટ કે સારવાર આપી શકાય એ અપાવવા માટે હું અમારા સંસ્થા વતીથી તમામ પ્રયાસો કરીશ. બળવંતભાઈ, આજે વીજળીના પોલ નમેલા હોય, પવનથી બાંધી શકાય, પણ અનેક વૃક્ષો વીજળીના તારને ટચ કરતા હોય, અનેક જગ્યાએ વેલા હોય. અહીંયા તો વીજળી બોર્ડનો કર્મચારી પણ જોખમમાં મુકાય, ખેડૂત પણ જોખમમાં મુકાય, રાહદારી પણ જોખમમાં મુકાય. એક્ઝેક્ટલી આ બધું દૂર કરવાની જવાબદારી કોની હોય છે? આપ સાહેબનો પ્રશ્ન બહુ મહત્વનો રહ્યો, કારણ કે અત્યારે આ ચાલે તો અમારે જે પ્રી મોન્સૂન મેન્ટેનન્સની અંદર ઘણી મુશ્કેલીઓ ઊભી થઈ. એમાં પ્રથમ પરીક્ષાઓ ચાલુ થઈ માર્ચ મહિનામાં, તો દરેક કલેક્ટરને રાજ્ય સરકારની સૂચના હતી કે વીજ સપ્લાય સતત ચાલુ રહેવો જોઈએ. પરીક્ષા પૂર્ણ થઈ, ત્વરિત ચૂંટણીનો આચારસંહિતા જાહેરનામું આવ્યું તો માન્ય કલેક્ટર સાહેબોએ સૂચના આપી કે કોઈ વીજ સપ્લાય બંધ કરવો નહીં. આ બધી પરિસ્થિતિઓ વચ્ચે જેવું અમારું પ્રી મોન્સૂન મેન્ટેનન્સ મેનેજમેન્ટ અને સ્ટાફે ચાલુ કર્યું ત્યારે સીધી 45 થી 47 ડિગ્રી ગરમીની સિઝન ચાલુ થઈ. જો સવારે વહેલા અમારો સ્ટાફ 6 વાગે ઉઠીને મેન્ટેનન્સ કરવા જાય તો ઘણી જગ્યાએથી જે આગળ પડતા આગેવાનો ઊંઘેલા હોય, 9 વાગે અમારા એમડી મેનેજમેન્ટ સુધી કે અમે ઊંઘેલા હોય અને વીજ સપ્લાય કેવી રીતે બંધ કરી શકો, તો પાછું અમારા મેનેજમેન્ટને મુશ્કેલી. એટલે સાહેબ, અમારી તો એવી સુડી વચ્ચે સોંપાડી. અધિકારીઓને મુશ્કેલી, અમારા કર્મચારીઓ ઘણી જગ્યાએ મેન્ટેનન્સ કરવા વીજ સપ્લાય બંધ કર્યો તો હુમલા કરી રહ્યા. એટલે અમારે તો આખા ગુજરાતમાં ત્રીજા અને ચોથા વર્ગની કોઈ સત્તા નહીં અને GSO 4 જે લાઈનો કેટલી બધી અત્યારે સમગ્ર ગુજરાતમાં ડિસ્કોમ કંપનીમાં જેટકો કંપની હોય તો 10 ગણો લોડ વધી ગયો. સ્ટાફ અમારો એનો સ્ટાફ સેટઅપ GSO 4 બહાર પાડ્યો, પણ એનો જે ઉપરનો સ્ટાફ જો અમારે કોઈ મંજૂર કર્યો નહીં. ફક્ત ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ, સહાયક અને કાયમી ચોથા વર્ગના હેલ્પરો ઉપર અત્યારે આખું તંત્ર નિર્ભર રહ્યો, જે એને પૂરતો અનુભવ ના હોય. છતાં પણ આપણો રાત દિવસ મહેનત કરી રહ્યો. અમે પણ રજૂઆત કરીએ છીએ કે આ મને સુપરવિઝન સ્ટાફ આપો તો ઘણી જગ્યાએ સારું કામ થઈ શકે. કારણ કે એકલા ચોથા વર્ગની કેટલી મુશ્કેલીઓ. એક અઠવાડિયામાં હમણાં એક પાલનપુરમાં મેન્ટેનન્સ કરતી વખત થોભલા ઉપર બિચારો સથવારા કરીને હેલ્પર ઉપર ચડ્યો છે ને આ ગરમીની અંદર ત્યાં ઉપર હાર્ટ એટેક આવ્યું, સ્થળ ઉપર મૃત્યુ પામે, ઉપર થોભલા ઉપર, તો એને ઉતારવો પડ્યો. સાહેબ, બળવંતભાઈ, આપની વાત સાચી છે. બોર્ડે આ તમામ મુદ્દાને ગંભીરતાથી લેવા જોઈએ. બોર્ડ સેવા આપે છે, સર્વિસ આપે છે, પોતાના કર્મચારીની સુરક્ષાનું પણ ધ્યાન રાખવાની જવાબદારી બોર્ડની છે અને ગ્રાહકોને પણ કોઈ તકલીફ ન પડે એ જોવાની પણ જવાબદારી બોર્ડની છે. કારણ કે બોર્ડ મફતમાં તો વીજળી નથી આપતું અને બોર્ડના અધિકારીઓએ આ વિચારવું પડશે. ખેર, મારો પ્રયાસ હતો જે જમીનની હકીકત છે તે બોર્ડના અધિકારીઓ સુધી પહોંચાડવાનો. મારો પ્રયાસ હતો ઉર્જા વિભાગ સુધી આ વાત પહોંચાડવાનો કે જમીનની હકીકત આ છે. ગમે ત્યારે દુર્ઘટના એટલે સર્જાશે કે પ્રોપર મેન્ટેનન્સ નથી થયું. ગમે ત્યારે
કર્મચારી હેરાન એટલે થશે કે એની પાસે પૂરતી સુરક્ષાના બંદોબસ્ત નથી, કર્મચારીઓ ઓછા છે. જે પણ હોય, ઉર્જા વિભાગે, વીજળી બોર્ડે આનું કાયમી નિરાકરણ લાવવું પડશે. ચોમાસું શરૂ થઈ ચૂક્યું છે. ક્યારેક કેવો પવન ફૂંકાશે, ક્યારેક કેવો વરસાદ આપણે નથી જાણતા, પણ આ નમેલા થાંભલા, આ વેલા, આ વૃક્ષો, એની નજીક પણ જવું, એના નીચે પણ જવું આપણા જીવ માટે જોખમકારક છે. કમસે કમ આપણે તો સતર્ક રહીએ. હું તો પોલીસમાં લઈશ એક વિરામ. વિરામ બાદ વાત કરીશ ખેડૂતના દર્દની. જી હા, ખેડૂતને ટેકાના ભાવનો પૂરો લાભ કેમ નથી પહોંચતો, શું કારણ છે? જ્યારે નુકસાન થાય, સરકારી પેકેજ આવે, તો જે ખરેખર જરૂરમંદ ખેડૂત છે, જેના ત્યાં ખરેખર નુકસાન થયું છે, એને કેમ એનું વળતર નથી પહોંચતું? કોણ લઈ જાય છે? અને એવી તો શું સિસ્ટમ બનાવી શકાય જેના કારણે ખેડૂતનું દર્દ ઓછું થાય, અને સરકાર શું કરવા જઈ રહી છે? વિરામ બાદ કરીશું વાત.